તો આપણે પહોંચી ગયા છીએ ચિત્ર વિચિત્ર મેળામાં. ચિત્ર વિચિત્ર મેળો એ અહીંયા આદિવાસીની પરંપરા મુજબ જે પ્રચલિત અવનવા મેળા થાય છે તેમાંથી એક છે અને વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો ચાલો આ મેળાઓના રહસ્યમાં ઊંડાણપૂર્વક જઈએ. અત્યાર સુધી આપણે મોજ મસ્તી ભર્યા ઘણા મેળા જોયા, પરંતુ પોતાના સ્વજનોની યાદમાં જ અને જીવનસાથીની તલાશમાં ભરાતો મેળો એટલે પોશીના તાલુકામાં આવેલ ગુણભાખરીનો મેળો. વાત કરીએ છીએ ચિત્ર વિચિત્ર મેળાની, જે પોશીનામાં ગુણભાખરીનો મેળો તરીકે ઓળખાય છે. ફાગણી અમાસના દિવસે આદિવાસી લોકો મોડી સાંજે આવી છેલ્લી વારનું પોતાનું જે ગુમાવેલું સ્વજન છે તેની પાછળ રડી લે છે. તેમના દાદા દાદી, કાકા કાકી તેમજ અન્ય સ્વજન સભ્યોની યાદમાં આવી હૈયા ફાટ રુદન કરે છે. તે ઉપરાંત ખેડબ્રહ્મા, દાતા, હિંમતનગર, વિજયાનગર આવા તાલુકાની આસપાસ રહેલ દરેક આદિવાસી જાતિ બહોળી સંખ્યામાં આ મેળામાં ઉમટી પડે છે. લગભગ જોવા જઈએ તો 40,000થી પણ વધારે પ્રમાણમાં વસ્તી આવા મેળાની મુલાકાત પણ લે છે. એક ખાસ વાત એ છે કે સ્વજનોની જે અસ્થિ વિસર્જન છે તે અહીંયા ત્રિવેણી સંગમમાં જ કરવામાં આવે છે. અહીંયા આકુળ, વ્યાકુળ અને સાબરમતી નદીનો ત્રિવેણી સંગમ છે. એટલે અસ્થિ વિસર્જન આ ત્રિવેણી સંગમમાં જ થાય છે અને સ્વજન પાછળ જે દુઃખ હોય તેનું રડી પણ લેવાય છે. મહાભારતથી પ્રાચીન એવા આ ગુણભાખરી ગામનો ભાતીગળ મેળાનું રહસ્ય ઉદાસીનતાની સાથે સુખની અનેરી ઉજવણીનું પણ છે. પુરાની માન્યતા મુજબ ચિત્ર વિચિત્ર નામના 2 સગ્ગા ભાઈઓ હતા. તેમને 12 વર્ષ સુધી અહીંયા તપ જપ કર્યા, તેથી આ સ્થળને પવિત્ર માનવામાં આવે છે. વાત સાંભળી નવાઈ જરૂર લાગી કે સાંજના સમયે આ ત્રિવેણી સંગમમાં જે સ્વજનોની અસ્થિ વિસર્જન કરી ત્યારબાદ તેમની યાદમાં રુદન શરૂ થાય છે, તે સવાર થતાં જ જેવા સૂર્યના કિરણો ત્રિવેણી સંગમ પર પડે કે તુરંત રુદન બંધ પણ કરી દેવામાં આવે છે અને પછી એકાએક જ આ રુદન હર્ષોલ્લાસમાં તબદીલ થઈ જાય છે. હા, જે રુદન હોય તે હર્ષમાં તબદીલ થઈ જાય છે. વર્ષો જૂની પરંપરાગત મુજબ મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો ખૂબ જ સુંદર અને જાતભાતના નૃત્યો તેમજ ડાયરાની ભરપૂર મજા સાથે ઉજવવામાં આવે છે. એક તરફ વેદના અને બીજા પાસામાં જલસો, ખુશી અને દુઃખનો સંગમ ધરાવતો આ મેળો નામ પ્રમાણે ખરેખર તે ચિત્ર વિચિત્ર મેળો જ છે. તો અહીંયા આપણે ચિત્ર વિચિત્ર મેળો જે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ગુણભાખરીમાં થાય છે, ત્યાં આપણે ખૂબ જ એવી અંદરૂની બાબતને નિહાળી. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.